અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના વડા જિગ્નેશ પટેલનું રાજીનામું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂર કર્યું છે. વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કાર્યવાહી કરી રિપોર્ટ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. 30 દિવસમાં તપાસ રિપોર્ટ કમિટીને સોંપવા પણ સૂચનો કરાયા હતા. જિગ્નેશ પટેલ સામે ગાર્ડન વિભાગની નર્સરીઓ એક સાથેના બદલે અલગ અલગ ટેન્ડર બહાર પાડી ભ્રષ્ટાચાર કરવા બાબતે તપાસ ચાલી રહી હોવાની વિગતો સામે આવી રહી છે, જેમાં અધિકારીએ થલતેજની ટીપી સ્કીમમાં ખરાઈ કર્યા વગર ઇકો ગાર્ડન પાર્ક ઊભો કર્યો હતો. 2 મહિનાથી અધિકારી રાજીનામું આપી ફરજ પર ગેરહાજર હોવાની પણ વિગતો સામે આવી છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તે સાંભળી લો. પાર્ક એન્ડ ગાર્ડનમાં ફરજ બજાવતા જિગ્નેશભાઈ પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે અને એમની સાથે તેમની જે ખાતાકીય તપાસ છે 30 દિવસમાં પૂર્ણ કરી અને તેની રિપોર્ટ કમિટીમાં રજૂ કરવા કમિટી દ્વારા જાણ કરવામાં આવી છે. અને બીજું કામ નંબર 2 છે, એમાં જે ડેપ્યુટી સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, એમનું જે વિજિલન્સ તપાસ 90 દિવસમાં પૂર્ણ કરીને તેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓની જે સ્વૈચ્છિક નિવૃત્તિ દરખાસ્ત જે કમિટીમાં રજૂ કરવા કામ પરત કરેલ છે. અને કામ નંબર 3, જેમાં એડિશનલ સિટી એન્જિનિયર તરીકે શ્રી રાકેશ પ્રવીણકુમાર બોડીવાલા, પ્રેમલ રમેશચંદ્ર શેઠ અને સંજય જયંતિલાલ સુથારને 1 વર્ષનો જે પ્રોબેશન સમયમાં પૂરું હોવાથી તેમની નિમણૂક કરવામાં આવી છે. આ તો અમદાવાદના મેયર પ્રતિભા જૈન. જેવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન વિભાગના જે વડા છે જિગ્નેશ પટેલ, તેમનું જે રાજીનામું સામે આવ્યું છે, તેમના ઉપર જે ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે, કેમ કે તેમણે પોતાની મનમાનીથી ટીપી સ્કીમમાં ખરાઈ કર્યા વગર ઇકો ગાર્ડન પાર્ક ઊભો કરી દેવામાં આવ્યો હતો. તે મામલાને બાબતે ધ્યાને આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. 30 દિવસમાં તપાસ રિપોર્ટ કમિટીને સોંપવા પણ સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે હાલ જે અધિકારી સામે ગંભીર આરોપો સામે આવે છે તે મામલામાં કયા પ્રકારે તપાસ થાય છે અને તપાસ થયા બાદ શું રિપોર્ટ સોંપાય છે અને આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.